ખેરાલુ તાલુકામાં આવ્યું. રેવાભાઈ છગનભાઈ વણકર. મારે લગભગ 5-6 મહિનાથી પથરી હતી પિત્તાશયમાં. ડૉક્ટરને કીધું, ડૉક્ટર કે તમારે કે ભાઈ ઓપરેશન જ કરાવવું પડશે, કે આ પથરી દવાથી નહીં નીકળે. પછી મેં અહીંયા કુખાર મેલડીમાં આવ્યા અને પછી મેં બાધા રાખી. તમારે મારું આ જો પિત્તાશયમાં પથરી વગર ઓપરેશન નીકળી જાય એમાં તો તમારા પારે કીધું 1001 શ્રીફળ, ચુંદરી, અગરબત્તી અને 250 પેડા આટલું કરીશ માં. અને પછી 6 મહિના પછી હું આ રિપોર્ટ કરાવું અને નોર્મલ આવો જોઈએ એમાં. તો 6 મહિના પછી મેં રિપોર્ટ કરાયો, મારો નોર્મલ આવ્યો, કશું જ નથી. ડૉક્ટર કે કોઈ તકલીફ નથી, કોઈ પથરી નથી, કોઈ તકલીફ નથી. આમાંની દયાથી આટલો આરામ થઈ ગયો. પિત્તાશયમાં પથરી હતી. કેટલા mm ની? 3-4 mm. 3-4 mm ની. કેટલી પથરી હતી? 3 પથરી હતી. પર ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર એવું કહેતા હતા કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન જ કરવું પડશે. કેટલી વાર તમે બતાવ્યું હતું? 2 વાર કરાયો ને ત્રીજી વાર કરાયો એટલે નોર્મલ આવ્યો. 2 વાર કરાયો ને તારીમાં જ કહેતા કે ભાઈ તમારે પથરી જ છે કે. આગળ 2 વાર તમે રિપોર્ટ કરાયા તે ટાઈમે એવું જ કહેતા ડોક્ટર કે પથરી જાવ ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન જ કરાવવું પડશે. તમે માનતા રાખી માતાજીની અને પછી શું